હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતા મિસ કુકિંગમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું કોથમીર મરચાંની લીલી ચટણી. આ ચટણી તમે ફરાળી વડા, પેટીસ અથવા તો કટલેટ સાથે પણ ખાઈ શકો છો. પરંતુ ફ્રેન્ડ્સ, તમને મારી એક રિક્વેસ્ટ છે. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લીલી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કોથમીર લેશું. આ કોથમીરને દાંડી સહિત જ આમ લીધી છે. અડધો કપ જેટલી મેં કોથમીર લીધી છે, અને સાથે જ લીલા મરચાં લીધા છે. એ મીડિયમ તીખા એવા બે મરચાં છે, એ પણ એડ કરશું. નાના નાના કટ કરી લીધા છે. અને એક આદુનો ટુકડો છે, નાનો ટુકડો છે, ઉપરથી છાલ કાઢી અને નાનું નાનું કટ કરી અને એને પણ એમાં એડ કરશું. તો આદુ પણ આપણે લેશું, અને સાથે આપણે શિંગદાણા પણ લેશું. તો શિંગદાણાને શેકી અને છોતરા કાઢી અને મેં આવી રીતે આમ કરી લીધા છે. એ પણ 2 ચમચી આપણે લેશું. હવે આપણે મીઠું એડ કરશું, પણ મીઠુંની જગ્યાએ આપણે સિંધાલું મીઠું લેવાનું છે. જે ફરાળી વાનગીમાં વપરાય છે એ મીઠું લીધું છે મેં. થોડુંક સ્વાદ પ્રમાણે નિમક લીધું. હવે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરેલો છે, અને થોડીક આપણે ખાંડ લેશું. તો આ બધું આપણે આમાં મિક્સ કરશું. હવે આપણે એક મોટી ચમચી જેટલું આમાં દહીં એડ કરશું. દહીં કરવાથી ચટણીનો કલર છે એવો ને એવો જળવાઈ રહેશે. તો દહીં એડ કરી અને હવે આપણે ઠંડુ પાણી એડ કરશું. અને ઠંડા પાણીની જગ્યાએ તમે આઈસ ક્યુબ પણ ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે બધું મિક્સ કરી અને હવે ગ્રાઇન્ડ કરવાનું છે. જુઓ, આપણે આ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણીને. અને જુઓ, એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે આટલી થિકનેસ છે. એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. તો હવે આપણી ચટણી બની ગઈ છે. તો એને એક બાઉલમાં લઈ લેશું. તો બાઉલમાં લેશું. આ ચટણી આપણે ફરાળી વાનગી સાથે, કોઈ પણ વાનગી સાથે આપણે ખાઈ શકીએ છીએ. આ ફરાળી ચટણી ફરાળી વાનગી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આ ફરાળી ચટણીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો. અને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવજો, બાય. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.